હોસ્પિટલોની અંદર પણ જે કોર્પોરેટ ગ્રુપ અને મલ્ટી સ્પેશિયલ જે હોસ્પિટલો બની ગઈ છે એ માત્ર જેમ કોઈ ઉદ્યોગ અને વેપાર કરવાનું એક સાધન બની ગયું હોય, સેવાનું સાધન નહીં, ઉદ્યોગ અને વેપારનું સાધન બની ગયું હોય, એ રીતે આજે જે ગુજરાતની અંદર જે ખાનગી હોસ્પિટલોની અંદર મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલની જે ખુલ્લેઆમ જે લૂંટ ચાલી રહી છે, હું માનું છું આ રાજ અને રાષ્ટ્ર અને આ સમાજ માટે કલંકિત ઘટના છે. આવી ઘટના ના બનવી જોઈએ. અને બીજી પણ આવી જે હોસ્પિટલો છે ત્યાં ગુજરાત સરકારે સ્પેશિયલ વિજિલન્સ ટીમ બનાવીને તમામ હોસ્પિટલો ઉપર આવી જગ્યા ઉપર જ્યાં ક્રિટિકલ કેરના જે ઓપરેશન થતા હોય, વેન્ટિલેટરોનો વધારે ઉપયોગ થતા હોય, કારણ વગરની MRI અને બીજા ટેસ્ટિંગો થતા હોય, એવા અનેક રીતે લોકોનું શોષણ થાય છે. અને હવે તો મેડિકલ હોસ્પિટલોમાં જાઓ એટલે પહેલાં પૂછે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે, તમારી પાસે ઇન્સ્યોરન્સ છે, એટલે ફટાફટ જે પણ પેશન્ટને જરૂરિયાત ના હોય, જરૂરિયાત વગરના કારણ વગરના ટેસ્ટો કરાવવામાં આવે, રિપોર્ટો કરાવવામાં આવે, ના ઓપરેશન કરતો ઓપરેશન કરી દેવામાં આવે. એટલે આજે ગુજરાતનું નામ કલંકિત થઈ રહ્યું છે. બીજા રાજ્યોના પણ લોકો, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બીજા રાજ્યોના લોકો પણ આજે અમદાવાદમાં સારવાર લેવા આવતા હોય છે. ઘણા સારા ડોક્ટરો પણ છે, ઘણી સારી હોસ્પિટલો પણ છે, પણ આવા થોડાક લોકોના કારણે રાજ અને પ્રદેશ બદનામ થઈ રહ્યું છે. એના ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ.